યુવાનોમાં નશાની આદત રોકવા માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોર્ન અને પરફેક્ટ રોલ જેવી વસ્તુઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। આ વસ્તુઓમાં ટાઇટેનિયમ ડાયોક્સાઇડ અને પોટેશિયમ નાઇટ્રેટ જેવા ઝેરી પદાર્થ હોવાથી પ્રતિબંધ મૂકવામાં આવ્યો। ગુજરાત રાજ્યના તમામ પાન પાર્લર્સ, ચાની દુકાન અને કરિયાણાની દુકાનમાં આ વસ્તુઓ રાખી શકાશે નહીં। સુરતની કાપોદ્રા પોલીસ દ્વારા પાનના ગલ્લા પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું। અલગ અલગ પાનના ગલ્લાઓમાં ગોગો પેપર સહિતની સામગ્રીના વેચાણ બાબતે પોલીસ દ્વારા તપાસ શરૂ કરાઈ છે। કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં સ્ટાફ દ્વારા આ દુકાનમાં તપાસની કામગીરી હાથ ધરાઈ। દુકાનદારોને પ્રતિબંધિત વસ્તુઓનું વેચાણ ન કરવા કડક સૂચના આપવામાં આવી। આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય ન્યાય સંહિતા 223 મુજબ કાર્યવાહી કરવામાં આવશે અને સમગ્ર રજૂ પણ કરવામાં આવશે। સરકારનો મહત્વનો નિર્ણય। કાપોદ્રા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા તમામ ગલ્લાઓનું ચેકિંગ કરવાનું ગૃહ વિભાગના જાહેરનામા અનુસંધાને ચેકિંગ કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવેલ છે। તમામ ગલ્લાઓ ચેક કરવામાં આવશે। તમામ ગલ્લાઓમાં પ્રતિબંધિત ગોગો પેપર, ફોઇલ પેપર તથા માદક નશાકારક પદાર્થોનું જે પીવા માટેનો ઉપયોગમાં લેવાતા કાગળો વગેરે કબજે કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવેલ છે। ગલ્લા ધારકોને સૂચના કરવામાં આવેલ છે કે તમારી પાસે જો આવા કોઈ પ્રતિબંધિત પેપર હોય તો તેઓ પોલીસમાં જમા કરાવો, સામેથી જમા કરાવો, નહીતર હવે પછી અમે ચેકિંગ કરશું તો તમારી વિરુદ્ધ કાયદેસરના ગુનાઓ દાખલ કરશું। આજથી પ્રતિબંધિત આવી ગયેલ છે।